राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. આગળ સુભદ્રા હરણની કથાનું વર્ણન કરવામાં આવ્યું, વેદસ્તુતિનું વર્ણન કર્યું, ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાનું વર્ણન આવ્યું. ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેયની પરીક્ષા કરી. બ્રહ્માજી પાસે ગયા ને એમનું અપમાન કર્યું, ક્રોધાયમાન થયા બ્રહ્માજી. મહાદેવજી પાસે ગયા, અપમાન કર્યું ને મહાદેવજી પણ અપ્રસન્ન થયા, ક્રોધિત થયા. ભગવાન વિષ્ણુ પોડ્યા હતા શેષ શૈયા પર અને ભૃગુજી આવ્યા નિકટ અને પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી ઉપર કર્યો. આજે તમે ઘણા સ્વરૂપ જોશો ને તો એક નાનકડું ચરણનું ચિહ્ન ભગવાનના હૃદય ઉપર હશે. એને કહેવાય ભૃગુ લાંછન, કે ભૃગુજીએ ચરણનો પોતાના પાદનો પ્રહાર કર્યો, ચરણનો પ્રહાર કર્યો અને ભગવાને ચરણ પકડી લીધા. ચરણ પકડીને કહ્યું કે નાથ ગુરુદેવ, મારી છાતી તો કઠોર છે, આપના કોમલ ચરણ છે, ચરણારવિંદ અતિ કોમળ છે, ક્યાંક આપને ચોટ તો નથી લાગી? અને ત્યારે ક્ષુબ્ધ થઈ ગયા ભૃગુજી. પરીક્ષા કરવા આવ્યા, બ્રહ્માજી મહાદેવજી નારાજ થયા, પણ પ્રભુએ તો ચરણારવિંદ પકડી લીધા. અને એટલા માટે અહીંયા કહ્યું, વૈષ્ણવે ત્રણેય અપરાધથી ડરવું, વાચિક, માનસિક અને કાયિક ત્રણેય દોષથી સાવધાન રહેવું. એટલે તો ગીતાજીમાં પણ ભગવાને ત્રણેય પ્રકારના તપ બતાવ્યા છે. મન પ્રસાદ સૌમ્યત્વમ, મૌન આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મનનું તપ ભગવાને બતાવ્યું. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. કારણ કે મનનો સ્વભાવ જ છે દુઃખી રહેવું. જોજો, મન ગમે ત્યાંથી દુઃખ ગોતી લેશે. લગ્નમાં જમણવારમાં ગયા અને બધું બરાબર હતું, પણ સલાડ નહોતું. લોકો એ રડતા રડતા પાછા. જેને દુઃખી થવું જ છે એને દુઃખ મળી જ જવાના છે. ક્યાંક અજાણતામાં આપણે દુઃખ ગોતનારા તો નથી થઈ ગયા ને? એટલું પોતાની જાતને ચેક કરતા રહે. અજાણતામાં ઘણીવાર આપણને એનું સભાનતાય ન હોય, પણ આપણે દુઃખ શોધીએ છીએ અને શોધીને દુઃખી થઈએ છીએ. ઘણા લોકોને જોઈએ પોતાના હાથે જ દુઃખ ઊભું કરે. જો સંજોગો દુઃખી કરે ને તો સમજમાં આવે કે કોઈ હાલાત, કોઈ પરિસ્થિતિ, સંજોગ થાય, પણ પ્લીઝ સ્વભાવથી દુઃખી તો ના જ થતા. અને સ્વભાવથી દુઃખી થવું એટલે શું? પોતાનો પગ જાણી કરીને કુલાડી પર મારવું. બધું ભગવાને સારું આપ્યું હોય, પણ સ્વભાવ એવો થઈ ગયો હોય ને કે કાંઈ ને કાંઈ ઊભું કરીને આપણે દુઃખ પેદા કરીએ. હવે એનો કોઈ ઈલાજ નથી દુનિયામાં. જાતે દુઃખ ઊભા કરો તો તમને કોણ આવીને સુખી કરી જવાનું? એક વસ્તુ યાદ રાખજો, કોઈ બીજો આવીને સુખી નથી કરી જવાનો. આપણું સુખ આપણે જ જાતે ગોતવાનું છે. સુખી થવાના સંકલ્પ સાથે જીવવું. મારે પ્રસન્ન રહેવું છે, મારે સુખી રહેવું છે. બોલવાથી શાંતિ આવશે કે ચૂપ રહેવાથી આપણે જ નક્કી કરવાનું. આપવાથી શાંતિ થશે કે લેવાથી આપણે જ નક્કી કરવાનું. જીવનમાં સુખ અને શાંતિ આપણે નક્કી કરીને સ્વીકારવાનું. મારે સુખી રહેવું છે, મારે જીવનમાં શાંતિ જોઈએ છે. બસ આ જો સંકલ્પ રહ્યો ને તો જીવનમાં સુખ અને શાંતિ આવશે. પણ બીજો કોઈ અજ્ઞાત વ્યક્તિ આવી મને સુખી બનાવી જશે તો એ જીવનમાં સંભવ નથી. મન પ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ, મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. મૌન એ વાણીનું તપ નથી, મનનું તપ છે. અને મૌન એટલે નહીં બોલવું નહીં, એને તો ચૂપ રહેવું કહેવાય. ઘણી વાર લોકોને ચૂપ રહે એકાદશીમાં કે એમાં, પણ ઈશારાથી બધું કામ કરાવી લે. અને આપણે મૌન રાખ્યું હોય ને તો આજુબાજુ વાળા મૌન થઈ, એ ઈશારાથી સંભળાય તો છે, તું તો બોલ. ઘણી વાર અમારું મૌન હોય ને તો આજુબાજુ વાળા ચૂપ થઈ જાય, એ ઈશારાથી વાત કરવા. ઈશારા તમે તો બોલ, કાન તો ખુલ્લા જ છે. મૌન એટલે ચૂપ રહેવું નહીં. મૌનની હું વ્યાખ્યા એવી કરું છું કે માંગ વગરના થઈ જવું, એનું નામ મૌન. એ દિવસે મનમાં કોઈ માંગ ન જાગે ત્યારે માનજો કે આજે મૌન થયું. મનને કોઈ ડિમાન્ડ પેદા ન થાય, એનું નામ મૌન. મન પ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ
રીતિ એતત તપોમાન, આ મનનું તપ, એવું શરીરનું તપ ભગવાને કહ્યું, એવું વાણીનું તપ કહ્યું. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. કોઈને ઉદ્વેગ થાય એવું ન બોલવું એ વાણીનું તપ છે. અનુદ્વેગમ કરમ વાક્યમ સત્ય પ્રિયમ હિતમ ચયત. સત્ય હોય, પ્રિય હોય ને હિતકારી હોય. આપણું સત્ય સામેવાળા માટે હિતકારી છે. જો સારી વાત એકલા ખૂણામાં લાવીને પણ કહી શકાય, પણ બધાની વચ્ચે એનું અપમાન કરીને સારી વાત કહેશો ને તો એ કડવી થઈ જશે. સત્યને કડવું બનાવીને ન પીરસો, એને ખાંડ લગાવીને આપો, એને સુગર કોટેડ કરીને આપો. આપણી તકલીફ એ છે સાચું એટલે કડવું. આ એવી ખોટી વ્યાખ્યા આપણે ઊભી કરી દીધી છે ને કે સાચું બોલે કડવો માણસ, સત્ય કડવું હોય. ના, સત્ય જેવું મીઠી વસ્તુ દુનિયામાં કોઈ નથી. પણ એને જો સારી રીતે કહો તો कौन सी बात कहां कैसे कही जाती है, कौन सी बात कहां कैसे कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती है. કઈ વાત ક્યારે કઈ રીતે કહેવી એ જો આવડી જાય ને તો તમારી દરેક વાત બધા સાંભળે. પણ સારી વાત પણ ખોટી જગ્યાએ ખરાબ રીતે કહેશો તો એનું કોઈ સ્વીકાર નહીં કરે. પછી તો એમ કહેશો હવે તો નહીં જ કરું. આવું કેમ કર્યું? કોઈનો પણ ઈગો હટ કરીને સારી વાત કરો તો એ કરતો એ ન કરે. અને એટલા માટે ગ્રાહ્ય હોય એવી રીતે સત્યને પીરસતા આવડવું જોઈએ. સત્યપ્રિય હિતમ ચેત સ્વાધ્યાયા વસનમ ચૈવ વાંગમયમ, આ વાણીના તપ કયા છે. તો આ ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી છે. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું છે. 10મ સ્કંદને અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા. 31 અધ્યાયમાં આ મુક્તિ લીલાનું વર્ણન ભાગવતજીમાં આવે છે. શ્રીનાથજી બાવાના મસ્તકનો ભાગ એકાદશ સ્કંદ છે અને મસ્તકમાં જ્ઞાન છે. અને એટલા માટે અહીંયા આ જ્ઞાન રૂપ સંવાદ ભગવાન અને ઉદ્ધવજીની વચ્ચે આવે છે. યાદવો ઉચ્છૃંખલ થઈ ગયા, કારણ કે યુવાની આવી, પદ મળ્યું, પૈસા મળ્યા, સામર્થ્ય આવી ગયું. બહુ જ બધી અનુકૂળતા થાય ને ત્યારે વ્યક્તિએ બહુ સાવધાન રહેવું. જ્યારે એમ થઈ જાય ને કે હવે મને કોઈ કહેનારું નથી, ત્યારે બહુ ચેતતા રહેવું. કારણ કે કહેનારા હતા તો બચાવનારા હતા, સાવધાન કરનારા હતા. અને એટલા માટે જ ફ્રી વે હોય ને એમાં એક્સિડન્ટ બહુ વધારે થાય, જ્યાં સિગ્નલ ના હોય ત્યાં. કારણ કે એમ થાય કે અહીંયા ક્યાં રોકાવાનું છે. જીવનમાં પણ એવું જ છે, જ્યારે કોઈ રોકનારું ન રહે ને ત્યારે જ ભટકાઈ જવાની ખતરો જીવનમાં રહેતો હોય છે. અને એટલા માટે જીવનમાં જ્યારે વડીલો ન રહે તોય કોઈ એક એવા વ્યક્તિને રાખજો જે તમે ખોટું કરતા હો તો તમને ટોકી શકે, તમને સાવચેત કરી શકે. અને એ વ્યક્તિઓ કદાચ આપણા ઈગોને ચોટ પહોંચાડશે પણ આપણું ભલું કરનારા છે. કોઈ વ્યક્તિ ન મળે તો કોઈ ગુરુજનના સાનિધ્યમાં રહો, પણ કોઈ એક વ્યક્તિ તો એવો રાખો જે સાચું અને ખોટું આપણને સંકોચ વગર કહી શકે. કારણ કે આવા વ્યક્તિઓ જ્યારે જીવનમાં ન રહે ને ત્યારે રસ્તો ભૂલી જવાની સંભાવનાઓ વધી જતી હોય છે, પતનની સંભાવનાઓ વધી જતી હોય છે. એટલે જીવનમાં એવા વ્યક્તિઓ જરૂરી છે. યાદવોને કોઈ કહેનારું ન રહ્યું. એક યજ્ઞ ચાલતો હતો એટલે કેટલાક યુવાન યાદવોને એમ થયું કે લાવને મશ્કરી કરીએ. શાંબ નામનો એક યાદવ હતો, એને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો. આબેહૂબ એવો વેશ પહેરાવી દીધો અને કહ્યું આ ઋષિઓની મજાક કરીએ. લઈ ગયા ઋષિઓ પાસે અને કહ્યું કે મહાત્મન, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો, આપ તો બધું જાણો છો, એવી કૃપા કરો કે અમને જાણવા આવ્યા છે કે આ સ્ત્રી ગર્ભવતી છે, તો બતાવો ને આને દીકરો થશે કે દીકરી. ઋષિઓ જાણી ગયા, બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. જ્યાં માન આપવું જોઈએ ત્યાં શંકાઓ કરે છે, જેને પ્રણામ કરવા જોઈએ એની પરીક્ષા કરે છે. શ્રાપ આપ્યો, ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને એનાથી સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે.
ગભરાયા યાદવ. ઋષિનો શ્રાપ લાગ્યો, શું કરવું? ઉગ્રસેન પાસે ગયા અને જ્યાં કપડામાંથી જોયું તો મૂછળ નીકળ્યું. અરે આ શું કરીએ? ઉગ્રસેન પાસે લઈને ગયા કે આ મૂછળનું શું કરીએ? શ્રાપ લાગ્યો. ઋષિએ કહ્યું કે મૂછળ નીકળશે, સર્વનાશ થઈ જશે કુટુંબનો. ઉગ્રસેને યુક્તિ બતાવી કે આને ઘસો, આનો ભૂક્કો કરો, દરિયામાં નાખી દો. એમ જ કર્યું. ભૂક્કો કર્યો અને દરિયામાં નાખી દીધું. પણ દરિયામાં તો જે નાખવું એ લહેર વાટે પાછું આવે અને મૂછળ નામનું ઘાસ ભાલા જેવું કિનારે ઉગ્યું. થોડો ટુકડો બચ્યો મૂછળનો, દરિયામાં નાખ્યો તો એક માછલી ગળી ગઈ અને માછલી જરા નામના પારધીના હાથમાં આવી. એણે માછલીને કાપી, એમાંથી આ ટુકડો નીકળ્યો મૂછળનો અને એનાથી એણે બાણ બનાવી. અહીંયા નારદજી દ્વારિકા આવ્યા છે. વસુદેવજી સાથે સુંદર સત્સંગ થયો છે. ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. નવ યોગેશ્વરની કથા કહી છે કે જ્યારે નિમિ રાજા યજ્ઞ કરવા જઈ રહ્યા હતા અને નિમિ રાજાના યજ્ઞમાં આ નવ યોગેશ્વરો વૃષભદેવજીના આવ્યા. અને આપણા કોઈ સારા પ્રસંગે કોઈ મહાત્માની પધરામણી થાય ને ત્યારે માનવું કે ભગવાન પોતે આશીર્વાદ આપવા આવ્યા છે. ઋષિઓને આવેલા જોયા, મનમાં પ્રસન્નતા થઈ ગઈ. મારા યજ્ઞમાં આવા યોગેશ્વરો, નવ યોગેશ્વરોની પધરામણી થઈ. મારા જેવથી વધારે ભાગ્યશાળી કોણ? કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત ધ્રુમિલ ચમસ કરભાજન, આ નવ યોગેશ્વરો આવ્યા છે. અને વંદન કરીને રાજા બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભો માનુષો દેહો, આ માનવ દેહ દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો, પણ દેહી નામ ક્ષણભંગુર. એક તો દુર્લભ છે અને પાછો ક્ષણભંગુર છે. ક્યારે હાથમાંથી સરી જાય કોણ જાણે. અને એનાથી પણ દુર્લભ છે મહાપુરુષોનું સાનિધ્ય, મહાપુરુષોના દર્શન. શંકરાચાર્ય પણ કહ્યું ને, દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ દુર્લભ છે, મુમુક્ષુત્વ દુર્લભ છે, જન્મરણના ચક્કરમાંથી છૂટવાની ઈચ્છા દુર્લભ છે, અને મહાપુરુષ સંશય, મહાન પુરુષોનો સંગ, મહાત્માઓનો સંગ દુર્લભ છે. આ ત્રણ વસ્તુ જીવનમાં દુર્લભ છે. કૃપા કરીને આપ મારા યજ્ઞમાં પધાર્યા છો, કંઈક ઉપદેશ મને કરો. અને નવ યોગેશ્વરે સુંદર ઉપદેશો કર્યા છે. પ્રસિદ્ધ શ્લોક કવિ નામના યોગેશ્વર બોલ્યા, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વાનુશ્રુત સ્વભાવા કરોતિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. જે કાંઈ પણ કરીએ ઠાકોરજીને સમર્પિત કરીને કરીએ. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત મહાપ્રભુજીએ પણ આપણને બધાને એ જ આશીર્વાદ આપ્યા છે. 16 ગ્રંથમાં મહાપ્રભુજી વૈષ્ણવને આશીર્વાદ આપતા એ જ કહે કે સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. બધું જ સમર્પિત કરીને સુખી થઈ જા. જ્યાં સુધી તારા હાથમાં પકડેલું છે, જ્યાં સુધી તારા માથે રાખેલું છે, ચિંતાઓ ત્યાં સુધી જ છે. બધું જ પ્રભુને સમર્પિત કરી દઈશ ત્યારે જ સુખી થઈશ. આ બધું જ પ્રભુનું છે. અને આ જે કંઈ મને મળ્યું છે એ ઠાકોરજીની આપેલી પ્રસાદી છે. અને પ્રસાદ મળે ને એમાં ચોઈસ ન હોય. પ્રસાદનો નિયમ છે. પ્રસાદ લેવા બેઠા હોય ત્યારે એમ ના કહેવાય કે ના ના પેલી મઠડી આપો ને પેલો મોંધાળ આપો ને પછી જમ્યા કહેવાય. આ તો જે હાથમાં આપી ગયું એ લઈ લઈએ, એનું નામ પ્રસાદ. અને એટલા માટે આ સંસારમાં જે જે મળ્યું છે ને એને ભાગ્ય માનીને નહીં, એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લે. એટલે ફરિયાદ જતી રહેશે. આવા કેમ મળ્યા ને આવું કેમ મળ્યું ને આવું ઘર કેમ ને આવો વ્યક્તિ કેમ. આ ફરિયાદો નહીં,
આ ભગવાનનો આપેલો પ્રસાદ રૂપ સંસાર છે. મારે આને સ્વીકારવો છે, મારે આને નિભાવવો છે. આ વૃત્તિ રાખશો તો જીવનમાં પ્રસન્નતા આપશે. એ તો ઘણા એવા ફરિયાદ કરતા, અમને જ આવા કેમ મળ્યા કે તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે ભગવાને તને આપ્યા. બીજું તો શું કહીએ, કે આને તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે પ્રભુએ નક્કી કર્યું કે આ જ સાચવશે. બીજો તો શું જવાબ હોય? હા, તારું આની જોડે ઋણાનું બંધ છે. એ ઋણ ચૂકવવા માટે ભગવાન બધાને ભેગા કરે છે. પ્રસાદ માનીને સ્વીકારું, શરણાગતિ જ એકમાત્ર ઉપાય છે. પ્રભુને છોડી બધું પકડવા જશો તો હાથમાં કાંઈ નહીં આવે. પણ પ્રભુને આગળ રાખી એને ધરવા માટે ભેગું કરશો ને તો બધું જ પ્રસાદ રૂપે ભગવાન આપશે. અધિકાર રૂપે જીવનમાં પામવા ન જાઓ, પ્રસાદ રૂપે પામવાનો પ્રયાસ કરો. આપણો હક કશા ઉપર નથી. સૌથી પહેલા હક છોડી દો. કારણ કે આપણે પોતાને યોગ્ય માનીએ ને તો હક લેવાની ઈચ્છા થાય. આના પર મારો હક, આમ હક, આ મારો હક છે. હક છોડી દો. સંસારમાં શાંતિ જોઈએ છે ને, જે મળ્યું એ ભગવાનના ઉપકાર રૂપે મને મળે છે. એટલે આભારની વૃત્તિથી જીવો તો શાંતિ લાગે. જે મળ્યું એ પ્રભુનો, ફરિયાદ નહીં, આ ન મળ્યું, પેલું ન મળ્યું, આમ ન થયું. જે થયું એ ઘણું થયું છે. આપણે એના કરતા ઓછાને લાયક હતા, ભગવાને તો ભાગ્ય કરતા વધારે આપ્યું છે. એવું માનીને જીવવું. આમ આગળ હરિનામના યોગેશ્વરે ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત અને પ્રાકૃત ભાગવતની ચર્ચા કરી. અને ચમસ નામના યોગેશ્વરે કહ્યું ભક્તિહીન મનુષ્યની તો અધોગતિ થાય છે. કરભાજન નામના યોગેશ્વરે પ્રભુના સ્વરૂપની આરાધનનો પ્રકાર બતાવ્યો છે. સુંદર સત્સંગ થયો છે. 3 પ્રકારના ભક્તો બતાવ્યા, ઉત્તમ ભાગવત, મધ્યમ અને પ્રાકૃત. ઉત્તમ એ છે જે બધામાં ભગવાનને જુએ. મધ્યમ એ છે જે ભગવાનને પ્રેમ કરે ને ભગવાનના ભક્તોને પ્રેમ કરે અને દરેકમાં ઈશ્વરને જુએ. પ્રાકૃત એ છે જે ઈશ્વરમાં ઈશ્વરને જુએ પણ બીજા કશામાં ભગવાનને જુએ. એમ આપણે સેવા કરીએ ત્યારે ઠાકોરજીને લાલ લડાવવું એ તો મનમાં હોય, પ્રભુને પ્રસન્ન કરવા એ તો વિચારીએ, પણ એક વસ્તુ સાવધાની રાખવી, સેવાને કારણે કોઈને પણ દુઃખ ન પહોંચે એની સાવધાની સેવા કરનારે સતત રાખવી. તો ઘણી વાર એમ થાય સેવાના નિમિત્તે આપણે કેટલાને દુઃખ પહોંચાડી દઈએ. સેવા એ આપણો આનંદ છે, કોઈને શ્રમ આપવા માટે નથી. હા, કોઈને શીખવાડીએ જુદી વાત છે. કોઈ ખોટું કરતું હોય તો એને સાચું, જેને શીખવાડવાની જવાબદારી આપણા માથે હોય એને શીખવાડવું જ જોઈએ. નહીં તો આપણે નહીં કહીએ તો કોણ કહેશે? કારણ કે એની જવાબદારી આપણા માથે છે ને. તમે પરિવારના મોભી છો, વડીલ છો, ક્યાંક કંઈક ખોટું થતું હોય અને કંઈક સારું થાય અને આપણને કોઈને શીખવાડીએ. અને સમજદાર વ્યક્તિઓએ ધ્યાન રાખવું, ભગવાન નિમિત્તે કોઈ કંઈ ટોકતું હોય યા કોઈ શીખવાડતું હોય ત્યારે મોટું મન રાખી શીખવું. જો આજે મને શીખવા મળ્યું, એવું નહીં વિચારું મને શેના કહી જાય, મને ચાન્સ આવવા તો હું બે સંભળાવીશ. આમ કરીને મોકાઓ નહીં ગોતવા. એમ વિચારું ચલો મને કોઈ કહેનારું છે ઘરમાં, મને કોઈ શીખવાડનારું છે, અને વડીલો નહીં કે તો કોણ કહેશે? નહીં તો ખોટું જ થતું જાત મારાથી કંઈ સારું શીખવા મળ્યું મને, એવું મન મોટું રાખીને સારી વસ્તુ સ્વીકારવાની ભાવના જીવનમાં રાખે. સુંદર ચર્ચાઓ થઈ છે. નિમિરાજા પરમ ગતિને પ્રાપ્ત થયા. પ્રભુ સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. ભાલકા તીર્થ આજે છે. ઉદ્ધવજી કેવલ ભેગા છે, બાકી બધાને મોકલી દીધા છે. દત્તાત્રેય ભગવાનની કથા આવી, 14 ગુરુઓની ચર્ચા કરી છે. દત્તાત્રેય ભગવાનને જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ રૂપે સ્વીકારી લીધા. તમને દુર્ઘટનાઓમાં પણ ભગવાનની કૃપા શોધતા આવડે છે? જીવનમાં બધું સારું જ થાય એ સંભવ નથી, પણ સારું શોધતા આવડે છે આપણે? આપણા બધાની તકલીફ એ ઘઉં વીણવા બેઠા હોઈએ ને, કહીએ શું, હા વીણીએ કાંકરા જ છે, પણ ઘઉં વીણવા બેઠા છે. ઘઉં વીણો છો તો કાંકરા જ. જીવનમાં એવું જ છે, હોય છે વધારે સારું જીવનમાં, પણ એક બે કંઈક કાંકરા જેવા પ્રસંગો જીવનમાં બને યા વ્યક્તિઓ આવે ને ત્યારે એને પકડી અને જીવનમાં દુઃખિત થતા રહી. સારાઈ શોધતા શીખજો તો જીવન ઉત્તમ રીતે જીવી શકાશે. 24 ગુરુઓ કર્યા છે.
જ્યાં જ્યાં ગુણ દેખાય એને ગુરુ રૂપે સ્વીકારે છે. સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વીને. પૃથ્વી પાસેથી ગુણ શીખ્યા ધૈર્ય, ક્ષમા અને સહનશીલતા. આ પૃથ્વી કેટલું સહન કરે છે, કેટલો ભાર સહન કરે છે, કેટલા પાપ સહન કરે છે, પણ ક્યારે ફરિયાદ કરતી નથી. અને એટલા માટે વૈષ્ણવે સહન કરતા શીખવું. દરેક વખતે સંઘર્ષ કરવાથી જીવનમાં ક્લેશ બન્યો રહે છે. સહન કરવાથી મન મજબૂત થાય છે. ભલે આપણો અધિકાર હોય પણ છોડવાની વૃત્તિ આવે ને તો મન મજબૂત થાય. જેનું મન મોટું હોય ને એ જ હક છોડી શકે, બાકી તો લડવા જ આવે બધા. અને એટલા માટે સહન કરતા શીખો, ધૈર્ય રાખતા શીખો. મહાપ્રભુજી સમજાવે છે વિવેક ધૈર્યાશ્રયમાં, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવદ્દેવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવ્રત. ત્રણેય પ્રકારના દુઃખો વૈષ્ણવે સહન કરવા એમ મહાપ્રભુજી કહે છે. અને પૂજ્ય પિતૃચરણ કૃપા કરીને પધારી રહ્યા છે આજે આશીર્વાદ આપવા માટે. બોલો વલ્લભાધીશ કી જય, ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. વલ્લભ મનોરથી પરિવાર અભિવાદન કરશે પૂજ્ય પિતૃચરણ. તેણે સર્વસ્વ હોયું રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન नाथ की जय. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, विठ्ठल 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 के चरणारविंद. मेरे तो आधार है वल्लभ के चरणारविंद. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. श्री भागवत भगवान की जय. परम श्रद्धेय विराजमान पूज्य श्री पितृचरण एवं આ દિવ્ય કથાનું રસપાન કરી રહેલા સર્વ ભાગ્યવાન ભગવદીજનો, દત્તાત્રેય ભગવાનની કથાનું દર્શન આપણે કરી રહ્યા હતા. 24 ગુરુ કર્યા છે દત્તાત્રેય ભગવાને. સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વીને. પૃથ્વી પાસેથી સહનશીલતા, ધૈર્ય શીખ્યા છે. વૈષ્ણવના જીવનમાં ધૈર્ય હોવું જોઈએ. સહન કરવાથી મન મજબૂત થાય છે. આગળ બીજા ગુરુ કર્યા છે વાયુને. વાયુ નિસંગતા શીખ્યા. વાયુ વહેતું રહે, દુર્ગંધને છોડી દે અને સુગંધને છોડી દે. એમ જીવનમાં ઘટનાઓ ઘટે પણ પછી જીવનને આગળ વધારતા શીખવું. બહુ ભૂતકાળને પકડી રાખશો ને તો ભવિષ્ય ધૂંધળું થઈ જશે. ભૂતકાળથી પ્રેરણા લેવાય પણ ભૂતકાળને જ વાગોળ્યા કરીએ ને પછી ભવિષ્યમાં આનંદ ન માણી શકીએ. અને એટલા માટે વહેતા રહેવું, બંધાઈ નહીં જવું, રોકાઈ નહીં જવું, ભૂલતા શીખવું. દુર્ઘટનાઓને ભૂલીએ અને જીવનને આગળ વધારીએ. કારણ કે ભૂતકાળની કોઈ પણ ઘટનામાં જીવનને બાંધી રાખ્યું તો જીવન બંધાયેલું રહેશે. આગળ વધો, પવનની જેમ વહેતા રહો. ત્રીજા ગુરુ કર્યા આકાશને. આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા, વિશાળતા શીખ્યા. આકાશ કેવું વિશાળ છે એમ વૈષ્ણવનું મન પણ મોટું હોવું જોઈએ. અને મન મોટું કરવાની કસરત જ એ છે. રોજ 10 મિનિટ આકાશ સામે જોવો. રોજ જોશો ને મન મોટું થશે. ક્યાં કેટલું મોટું બ્રહ્માંડ, અને બ્રહ્માંડમાં ક્યાં રાયના દાણા જેવી પૃથ્વી, અને પૃથ્વીમાં ક્યાં ભારત દેશ, એમાંય ક્યાં ગુજરાત, એમાંય ક્યાં અમદાવાદ, ને એમાંય ક્યાં સાનિધ્ય પાર્ટી પ્લોટ, અને એમાં એક નાનકડી ખુરશી પર બેસેલો માણસ એમ કે હું આમ છું. તો એની શું કિંમત? આપણે આ આખા અસ્તિત્વમાં કાંઈ નથી અને આપણે કંઈ કરી શકવાના નથી. આકાશ વ્યાપક છે. મન મોટું રાખજો. અને મોટાઓના મન તો મોટા જ હોવા જોઈએ. નાનાઓની ભૂલોને ક્ષમા કરી શકો એટલું મન તો મોટું હોવું જોઈએ. નાનાઓને વારે ઘડીએ અવસરો આપવા. ભૂલ થાય, માણસ છે ને, માણસના જીવનમાં ભૂલો થઈ શકે, પણ માફ કરવાની મોટાઈ છે ખરા?
ખાલી ઉંમરથી થાય મોટો એ મોટો નહીં, જે સમજથી મોટો હોય ને એ મોટો કહેવાય. ઉંમરની સાથે સમજ પણ મોટી થવી જોઈએ. ઘરમાં સન્માનથી કેમ રહેવું એ સમજ મોટાઓમાં હોવી જોઈએ. નાનાઓની જેમ દરેક વાતમાં વહી જાય એ મોટો નહીં. ઉંમરની સાથે ધીમે ધીમે સમજ મોટી. જેમ આપણે નાના હતા ને કોઈ ઢીંગલી ને ગાડીથી રમતા, કેવી મજા આવતી. કોઈ લઈ લે તો રડવા લાગતા, પણ એ જ 5 વર્ષનો બાળક 20 વર્ષનો થાય ત્યારે રમકડાને જોઈને હસે. આમાં શું મજા આવતી હતી? હું કેવો હતો જો ને, આ ગાડી કોઈ લઈ લે તો રડતો, આમાં શું મજા કરતો. એ રીતે જેમ જેમ માણસની ઉંમર મોટી થાય એમ સમજ પણ મોટી હોવી જોઈએ. કે મોટા વ્યક્તિની વાણી કેવી, એના વિચાર કેવું, એનું હસવું કેવું, એનું રડવું કેવું. દરેકમાં મોટાઈ છલકે છે. મોટા થવાની વાત કરું છું, ગરડા થવાનું નથી કહેતો. ગરડા તો થવું જ નહીં. ગરડા થવું એ પછી જુદી વાત છે. હવે તો કાંઈ રહ્યું નથી ને, કોઈને બોલાવા જેવા નથી ને, કઈ સંસારમાં મજા નથી. આવો રડતો રહે ને ગરડો કહેવાય. ગરડા ના થતા, મોટા થજો. જો અહીંયા સિનિયર સિટીઝનનું આખું સુંદર ગ્રુપ ચાલે છે, કેવી સરસ પ્રવૃત્તિઓ કરે છે. મોટા થજો, ગરડા નહીં થવું. જીવનનો થાક ન દેખાવો જોઈએ, અનુભવોની સમજણ ચહેરા પર દેખાવી જોઈએ. કે જીવનમાં આટલી ઘટનાઓમાંથી પસાર થયા, કેવી સમજ અમારી અંદર છે. અને સમજ એને કહેવાય કે વિપરીત સંજોગોમાં પણ પોતાના ચિત્તની શાંતિ બનાવી રાખે, એ સમજદાર વ્યક્તિ કહેવાય. વિપરીત સંજોગોમાં પણ જીવનમાં સમજ દ્વારા શાંતિ મેળવી શકો છો, એ સમજદાર, એ મોટો માણસ. તે મોટાઈ કેળવતા શીખજો જીવનમાં. આમ આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા છે, જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા, પવિત્રતા વહેતા રહેતા. જળ કેવું વહેતું રહે, અને વહેતું રહે એ જ સ્વચ્છ રહે. એમ સમજ જેની વહેતી છે, વિચાર જેના વહેતા છે, જીવન જેનું વહેતું છે, એ જ પોતાનું માધુર્ય જાળવી રાખે છે. નહીં તો જીવનના છેલ્લા પડાવમાં માણસ ઘણીવાર બહુ કડવો થઈ જાય છે. કારણ કે વિચાર બંધાઈ ગયા હોય, ધારણાઓ બંધાઈ ગઈ હોય, આમ જ, અને બંધાઈ જશો તો ગંધાઈ જશો. બંધાશો તો દુર્ગંધ આવવા લાગશે. એને વહેતા રહેવું. ઘણા લોકો મોટી ઉંમર થાય એટલે નવા સમયે ને નવા લોકોને કોસતા જ રહે. આ યુવાનિયાઓ તો બગડી ગયા, આ તો બધું ખરાબ, આ તો હવે આ. અરે ના, તમે યુવાન હતા ત્યારે તમારા વડીલો આમ જ કહેતા હતા. આ તો જીવનનો એક ઘટના ચક્ર છે. દરેક વખતે દરેકને આવું લાગે. એટલે કડવા નહીં થઈ જવું, વહેતા રહેવું, નવા વિચારોને સ્વીકારવા. મોબાઈલનો યુગ છે તો મોબાઈલ ભલે મોટી ઉંમરના હોય, શીખવાનું કેમ ના આવડે? કોમ્પ્યુટર વાપરતા કેમ ના આવડે? હવે આખી દુનિયાની અંદર છે. જૂના બનીને નહીં જીવવું, સમયની સાથે જીવતા શીખો. તો આ સિનિયર ક્લબોમાં પણ મોબાઈલ શીખવાડો, ભેગા મળીને કોમ્પ્યુટર શીખવાડો, ઇન્ટરનેટ શીખવાડો. એ લોકો પણ દુનિયા સાથે જોડાઈ શકે. કેમ આજનું એને ખબર ન હોય? કેમ યુવાનોને એમ લાગે કે આ લોકો જૂના થઈ ગયા? નવી વાત આપણે કેમ ન કરી શકીએ? જેને એમ લાગે ને હવે નવું કાંઈ કરવા જેવું નથી, એ ગરડો કહેવાય. નવા પ્રયોગો જીવનમાં થતા જ રહેવા જોઈએ. સુંદર પ્રયોગો થવા જોઈએ. નવી વસ્તુનો સ્વીકાર થવો જોઈએ. ટેકનોલોજીને અપનાવવી જોઈએ. હવે એના વગર ચાલે એમ નથી. અત્યારના લાગવા, અને તમે જો અત્યારના લાગશો ને તો તમારા પૌત્રાઓ તમારી વાત માનશે. તમે જૂના લાગો છો એટલે કોઈ બધાને એમ લાગે છે કે આમની વાત માનવા જેવી નથી, કારણ કે જૂના છે, સમય બદલાઈ ગયો છે. પણ તમે સમયની સાથે હશો ને તો દરેકને એમ લાગશે કે આમની વાત સાંભળવી જોઈએ. એટલે જૂના ન બનતા, અત્યારના રહેજો. જે 21મી સદીમાં છે, 21મી સદીનો. તો જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા વહેતા રહેતા શીખ્યા. અગ્નિ પાસેથી તેજસ્વીતા, ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડીમાં અગ્નિ સળગાવો ને, એ લાકડીને ઊંધીને નીચી કરો ને તોય અગ્નિ તો ઉપર જ જાય, એ નીચી ના જાય. સંજોગો ભલે નબળા થાય, સમજ નબળી નહીં કરવી. નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. પરિસ્થિતિ કદાચ નીચી આવે, નબળી આવે, સંજોગો ખરાબ આવે, પણ ખરાબ સંજોગોમાં પણ જે સારું વિચારતો રહે એ વૈષ્ણવ છે, એ સમજદાર છે. વિપરીત સંજોગોમાં પણ સમજ સારી રાખી શકીએ છીએ.
એક વસ્તુ નિશ્ચય રાખવું કે પરિસ્થિતિ ભલે બગડે, મારે મનસ્થિતિ બગડવા નથી દેવી, મારું મન નથી બગડવા દેવું મારે. એટલે દરેકમાં સારો સાર કાઢતા શીખી જવાનું. ચંદ્ર પાસેથી શીખ્યા કલા વધે ને ઘટે, પણ એમ તો ચંદ્ર પૂરો જ રહે છે. સૂર્ય પાસેથી શીખ્યા દરિયામાંથી જલ લે, પણ સૂરજ પોતે નથી લઈ જતો, વાદળ બનાવીને પાછો વરસાદ રૂપે પાછો આપી દે છે. એમ જ સમાજમાં કમાઈએ આપણે સંસાર પાસેથી, પણ પાછું આપણે ન રાખેલી સમાજના કલ્યાણમાં પાછું ખર્ચવું જોઈએ. એ વાદળની જેમ પતંગિયા પાસેથી શીખ્યા, અજગર પાસેથી, કબૂતર અને બધાને કબૂતરને જોયા એ મોહમાં ફસાય છે. અજગર પાસેથી શીખ્યા, જુઓ ને કેવો ભરોસો છે અજગરને, કંઈ જ કરતો નથી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. અજગર કંઈ કરતો નથી, છતાં એના મોઢામાં ભગવાન ભોજન આપી દે છે. તો હે માણસ, તું આટલા પુરુષાર્થ કરે છે, ભગવાન તારું ચોક્કસ પૂરું કરશે. ભરોસો રાખો. પરિશ્રમ તો જોઈએ જ, પણ એની સાથે જેને વિશ્વાસ છે ને, એના જીવનમાં આનંદ બન્યો રહે છે. ભરોસા સાથે જો, ક્યારે પણ અવિશ્વાસુ નહીં બનવો. અને જેને કોઈના ઉપર વિશ્વાસ ના હોય ને, એ માણસનો વિશ્વાસ નહીં કરવો. ઘણી વાર જેને બહુ કડવા અનુભવ જીવનમાં થયા હોય ને, એની સલાહ લેવાય નહીં જવું, કારણ કે નેગેટિવ જ થઈ ગયો હોય. એ તો એમ જ કે કોઈનો ભરોસો જ નહીં કરવાનો, કોઈના પર વિશ્વાસ કરતા જ નહીં. અરે ભરોસાથી જ તો દુનિયા ચાલે છે. કારણ કે છેતરનાર કરતા છેતરાવનાર હંમેશા સારો જ હોય છે. છેતરનારો ખરાબ હોય, છેતરાવનાર થોડી ખરાબ હોય. એના ભાગ્યનું હશે, લઈ ગયો. દુર્ભાવ નહીં લાવો. અવિશ્વાસુ વ્યક્તિનો વિશ્વાસ નહીં કરવો. જેને બધા પર ભરોસો હોય ને, એની સલાહ લેવા જેવું. એ હંમેશા પોઝિટિવ વાત કરે કે ના ના તું કોશિશ કર, જોજો ને બધા મદદમાં આવી જશે, કોઈ ને કોઈ આવીને મદદ કરી જશે. તું કોશિશ કરીશ, કુદરત તને સાથ આપવા લાગશે. જે આવો ભરોસો જીવનમાં પેદા કરે ને, એની પાસે સલાહ લેવા જવું, એની સલાહ માનવી, કડવા અનુભવ વાળાની નહીં. કારણ કે દુનિયામાં છે બધા લોકો, સારા ને ખરાબ બધાય છે. જીવન સારાના ભરોસે આગળ વધારવું, ખરાબ લોકોની દુર્ભાવના અને દુર્ઘટનાઓને યાદ કરીને જીવન આગળ નહીં વધારવું. કારણ કે ચમત્કારો જીવનમાં રોજ રોજ બનતા હોય છે. તમે ધાર્યું ન હોય, જીવનમાં બધાને થયું હશે, ક્યારે વિચાર્યું ન હોય, એવા લાભ ઘણીવાર ભગવાન આપી દે. આપણને લાગે આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય. અને સૌથી મોટો ચમત્કાર સંજોગો બદલાય એ નથી, માણસના વિચાર બદલાઈ જાય ને, એ સૌથી મોટો ચમત્કાર છે. અને અમે તો દુનિયાભરમાં કથાઓમાં આવા ચમત્કારો રોજ જોઈએ છે. જે ભગવાનમાં માનતોય ન હોય, એ રોજ સેવા કરતો થઈ જાય, એવો કથાનો ચમત્કાર અમે જોયો છે. કેટલા લોકોના વિચારો બદલતા જોયા છે. આખો માણસ બદલાઈ જાય, એનાથી મોટો ચમત્કાર બીજો કયો હોય? કંકુ નીકળે, ભભૂત નીકળે, ચમત્કાર નથી. આખો માણસ બદલાય, એ મોટો ચમત્કાર છે. અને આવા ચમત્કારો કથા રોજ બરોજ કરે છે. દુનિયાના હજારો લોકોના જીવનો બદલાય છે. આજે 5 ખંડોમાં પ્રભુની કૃપાથી હવેલી, પાઠશાળાઓ, યુવા ગ્રુપ કેટલું ચલાવીએ. અને ત્યારે એમ બદલતા માણસોને જોયા છે અમે. પહેલા મળ્યા હોય તો માનતોય ન હોય ભગવાનમાં, અને એ જ વ્યક્તિ 5 વર્ષમાં એવો ભગવદી થઈ જાય કે એના સગાઓએ વિશ્વાસ ન કરે કે આ ખરેખર એ જ માણસ છે. આવા ચમત્કારો રોજ અમે જોઈ રહ્યા છીએ. તો અગ્નિ પાસેથી ઉર્ધ્વગમન, અજગર પાસેથી વિશ્વાસ કરવાનું શીખ્યા. સમુદ્ર પાસેથી ઊંડાણ, મર્યાદા, પતંગિયા દીવામાં આવીને બળી જાય છે. આ બધા મોહ છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. પારધી બધું ભેગો કરનારો પારધી, એની કથા કહી. હરણ શ્રવણ સુખને કારણે મરે. માછલી જીભના સુખને કારણે મરે છે. જે વારાંગનાની કથા આવી, પિંગલા વારાંગના, આખી રાત કોઈની પ્રતીક્ષા કરતી રહી, પણ કોઈ ન મળ્યું. ત્યારે એને થયું, એના કરતાં ભગવાનની રાહ જોઈ હોત તો ભગવાન મળી જાય. ભરોસો ભગવાન પર રાખો, એના પર વિશ્વાસ રાખીને પુરુષાર્થ કરવો. ભગવાન બધું જ કરવા સમર્થ છે. જે તમને ક્યારેય મદદ કરવા ન આવતા હોય, ભગવાન પર ભરોસો હશે ને, તો એનું મન બદલવામાં ને ક્ષણે નહીં લાગે. એક વસ્તુ જીવનમાં લખી રાખજો, જીવનમાં જ્યારે કોઈ પણ મનોરથ કરો, કોઈ ઈચ્છા કરો, ત્યારે એ ઈચ્છા કે એ મનોરથ તમારું સામર્થ્ય જોઈને ન કરતા કે મારી તો આટલી કેપેસિટી એટલે હું આવું જ વિચારું,
હું ક્યાં આવી કથા કરવાનો, હું ક્યાં આવો મનોરથ કરવાનો, હું ક્યાં આવા ઠાકોરજીને લાલ લડાવવાનો, હું ક્યાં આવા પ્રસંગો, આવું નહીં વિચાર. પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરવા, પ્રભુના સામર્થ્યને જોઈને મનોરથ કરજો. કારણ કે પ્રભુને તમારા હાથે કરાવવું હશે તો તમારા સંજોગ બદલતા એને 24 કલાક પણ લાગતા નથી. અને એટલા માટે પોતાની સામે નજર કરીને નહીં કરવું, ભગવાન સામે નજર કરીને મનોરથ કરો કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. મારો ઠાકોરજી સર્વ સમર્થ છે, એને કરાવવું હશે તો એને ક્યાં વાર લાગે છે. ભરોસો રાખીને મનોરથો કરજો અને પ્રભુ પૂરા કરે છે. અહીંયા હરણ પેલા ટીટોડી પાસેથી શીખ્યા, માંસનો ટુકડો લઈને જતી હતી તો બધા પાછળ ટુકડો પડ્યો તો કોઈ પાસે નથી આવ્યો. સામર્થ્ય છે, પદ છે, પૈસા છે, ત્યારે બધા આજુબાજુ ફરે, પણ જ્યારે પદ જતું રહે ત્યારે કોઈ આજુબાજુ આવતું નથી. એટલે વિચારવું, અમારી નિકટ રહેનારા લોકો મારા પદ, પૈસા, પ્રતિષ્ઠાને કારણે છે કે મારા સ્નેહને કારણે મારી સાથે છે. આગળ બાળક પાસેથી શીખ્યા, બાળકને ગુરુ બનાવ્યા. નાનકડું બાળક, એની આગળ સંસ્કૃતમાં એની સ્તુતિ કરો કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડતો નથી. નાનકડું બાળક કેવું નિશ્ચિંત હોય, કારણ એને મા ઉપર ભરોસો હોય. એ ભરોસાને કારણે નિશ્ચિંતતા એને આવે છે. ક્યારે નાના બાળકને આમ કપાળ પર, માથા પર હાથ રાખીને ટેન્શનમાં જોયો કે આ ખોટા શેર લેવાઈ ગયા? એને ચિંતા જ નથી, એને મા ઉપર ભરોસો છે. મારી મા મારું બધું જ કરશે, મને ભૂખ લાગશે તો જમાડશે, મને નીંદ આવશે તો સુવડાવશે. આવો ભરોસો ભગવાન પર આપણને હોય ને તો બાળક જેવા નિશ્ચિંત થઈ જાય. જો નાના બાળકો કેવા મજામાં હોય, કાંઈ ખુશ જ હોય, એને ખુશ થવા કોઈ પ્રસંગો કરવાની જરૂર ના હોય કે પાર્ટી કરીએ તો મજા આવે. એને તો 24 કલાક પાર્ટી જ હોય. આપણે મોટા થઈને એવા કડવા થઈ જઈએ છે કે ઇવેન્ટ ન કરીએ તો આનંદે ના આવે. મજા કરવા એ પાર્ટી કરવી પડે, પ્રસન્નતા એ ઉધાર લેવી પડે. प्रसन्नता तो આપણો સ્વભાવ હોવો જોઈએ. बच्चों के नन्हे हाथों को चांद चिता सितारे छूने दो, चार किताबें पढ़ के ये भी हम जैसे हो जाएंगे. એટલે જ કહ્યું કે આ નાના બાળકોને એ આકાશ આપો, મોટું સમજ મોટી આપો, એની પ્રસન્નતા એની સમજથી પ્રગટવા દો, સંજોગોથી નહીં. સંજોગોને આધીન એની ખુશી રહીને તે બહુ લાંબો સમય ખુશ નહીં રહી શકે. કારણ કે વસ્તુનું આકર્ષણ 2 દિવસ 4 દિવસનું હોય, પછી એ જ વસ્તુઓ દુઃખના કારણ થઈ જતી હોય. જે વ્યક્તિ સમજથી સુખી હોય એનું સુખ કોઈ છીનવી શકતું નથી. જેને તમારી પાસે કાંઈ જ ન જોઈતું હોય એને ખુશ કઈ રીતે કરો? એને કોઈ, કારણ કે આપણને ખુશ કરવાની આદત શેનાથી? વસ્તુથી, પૈસાથી, સંજોગથી, પરિસ્થિતિ. પણ જેને આ કાંઈ જ ન જોઈતું હોય એને તમારે ખુશ કરવો હોય તો કઈ રીતે કરો? બતાવો. તો પ્રસન્નતા પરાધીનતા મૂકી દે તો પછી સદાય આપણી થઈ જાય. પ્રસન્નતા પરાધીન છે એટલે બીજા ઉપર આપણે ડિપેન્ડ છે ખુશ થવા માટે. આપણા હાથમાં આપણી ખુશીનું રિમોટ પણ નથી. અહીંયા અનેક પ્રકારના લક્ષણો જોયા. કુમારિકા પાસેથી શીખ્યા. એક છોકરીને જોવા માટે છોકરાવાળા આવ્યા અને બધા બહાર ગયા હતા ને એકલી કન્યા ઘરમાં. હવે આવ્યા છે મહેમાન તો ભોજન કરાવવું, હવે કોઈ છે નહીં ઘરમાં, એટલે અનાજ ખાંડવા માટે બેઠી. હાથમાં બંગડીઓ હતી એટલે ખન 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 અવાજ આવે. પેલી કન્યાને થયું કે આ બંગડીનો અવાજ બહાર જશે તો આ છોકરાવાળાને શું લાગશે, આમના ઘરમાં અનાજે નથી. એટલે એણે બધી બંગડી કાઢી અને એક એક બંગડી હાથમાં રહેવા દીધી અને ખાંડવા લાગી, એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં સ્કૂલમાં જ આપણને શીખવાડેલું, એકડે એક ને બગડે 2 ભેગા થાય એટલે બગડવાનું શરૂ થાય. હવે દેખાડી દઉં, બતાડી દઉં, ઇમ્પ્રેસ કરી દઉં. આ ઇમ્પ્રેસ કરવામાં થાકી જઈએ છીએ. 2 આવે એટલે ઇમ્પ્રેસ થવાની શરૂઆત થઈ જાય. એકમાં જ શાંતિ છે. હવે એક એટલે એક વ્યક્તિ નહીં, ઘરના એક થઈ શકો, સમાજના એક થઈ શકો, સંગઠનમાં એક થઈ શકો. જ્યાં તમે એક થાવ છો ત્યાં શાંતિ પેદા થાય છે. જ્યાં 2 થઈને રહો છો ત્યાં અવાજ આવવાનો શરૂઆત થઈ જાય છે. જેને મોટેથી બોલાવવા પડે સમજી લેવું કે એ આપણાથી દૂર થઈ ગયો છે. કારણ કે કોઈ વ્યક્તિ દૂર હોય ત્યારે એને બૂમ પાડવી પડે ને. એટલે ભલે બાજુમાં ઊભો છે પણ બૂમ પાડીને બોલો છો એટલે સમજી લો કે આ અત્યારે મારાથી દૂર થઈ ગયો છે.
અને ભલે દૂર છે પણ ધીમે રહીને બોલો તો સમજો નિકટ છે. કારણ કે પ્રેમનો અવાજ ધીમો હોય છે અને વિવાદનો અવાજ મોટો હોય છે. કારણ કે યુદ્ધમાં શંખ ફૂંકાય અને રાસમાં વેણું વાગે છે. તો વિચાર કરો, તમારી ભાષા વેણુની છે કે શંખનાદની, એ વિચાર કરવા. નજીક છે તો એને ધીમેથી બોલવું પડે. મોટેથી બોલવાનો અર્થ જ થયો કે આ દૂર થઈ ગયો છે. અહીંયા કુમારિકાના ગુરુ બનાવ્યા, જ્યાં જ્યાંથી સાર મળે. સર્પ પાસે સર્પને ગુરુ બનાવ્યો. હવે સાપને તમે જોયો છે કેવો ચાલે? આમ વાંકો ચૂકો સાપ આવું ચાલે ને, એને ગુરુ બનાવ્યો. સર્પને ગુરુ કર્યો, કારણ કે વાંકો ચૂકો ચાલે. પણ એ જ સાપને પોતાના દરમાં જતો જોયો છે? જ્યારે પોતાના દરમાં ઘરમાં જાય ત્યારે સીધો થઈને જાય. સમજાવો કે સમજી ગયા? બહાર તમે ગમે તેટલા વાંકા ચૂકા ચાલતા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. કારણ કે આ દુનિયાએ આપેલા સન્માનો માથે મૂકીને ઘરે ગયા ને તો ઘરનાય નહીં રહે ને બહારનાય નહીં રહો. ઘરે જાઓ, ભલે દુનિયામાં તમે ગમે તેટલા પૂજાતા હો, ગમે તેટલા મોટા વ્યક્તિ, ગમે તેટલા મોટા પદ ઉપર ને બિઝનેસમેન હો, પણ ઘરે જાઓ ત્યારે એક પિતા, એક ભાઈ, એક બહેન, એક પત્ની, એક પતિ, આજ બનીને ઘરમાં પ્રવેશ કરો. સ્નેહી બનીને ઘરમાં પ્રવેશ કરજો. પણ સન્માનનીય બનીને ઘરમાં જવા ગયા ને તો ઘરના નહીં રહી શકો. લોકો તમારાથી દૂર થઈ જશે. એટલે ઘરમાં જ્યારે જાઓ ત્યારે સ્વજન બનીને પ્રવેશ કરજો. દરેકને એમ લાગે કે અમારો સ્વજન આવ્યો, અમારો છત્ર આવ્યો, અમારો આધાર આવ્યો. આવા સ્નેહી બનીને રહો કે ઘરના દરેકને તમે પોતાના લાગો. બધા ઉપર કંટ્રોલ કરવો સહેલો છે, પણ બધાના દિલ જીતવા અઘરા છે. બસ દિલ જીતતા આવડે ત્યારે માણસ મોટો થઈ જાય. દરેકને એમ થવું જોઈએ કે ના, કંઈક કરું ને તો આને પહેલા પૂછી લઉં, આની સાચી સલાહ મળશે. આવો છત્ર બનીને પણ બધા મને પૂછ્યા વગર કાંઈ ના કરે એવો હઠાગ્ર, એ તો આપણી કઠોરતા વ્યક્ત કરી દે. પણ ઘરના જ દરેકને એમ થવું જોઈએ પ્રેમને કારણે, સૌહાર્દને કારણે કે ના, કંઈક કરીએ છીએ તો આમને કહી દઈએ, આમને પૂછી લઈએ, એવું એને ઈચ્છા થાય. આ સૌહાર્દતા, આ વડીલ પણ. આમ સર્પ પાસેથી નિસંગતા શીખ્યા, કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયાને ગુરુ બનાવ્યો. જાળ ફેલાવે, કામ થઈ જાય તો સમેટી લે, પણ પોતાના જાળમાં ક્યારેય ફસાય નહીં. પણ માણસ પોતે જાળ ફેલાવે છે અને પોતે જ ફસાઈ જાય છે. પોતે જેટલું વધારે પછી એમ કે ઓહો, હવે એવું ટેન્શન થઈ ગયું છે, પહોંચી નથી વળાતું. અરે તે જ ફેલાવ્યું છે. સંભાળતા આવડવું જોઈએ. સક્સેસ અને સ્ટ્રેસ બંને એક સાથે જ આવે એવું જરૂરી નથી. સક્સેસથી તો પ્રસન્નતા આવી જોઈએ, સ્ટ્રેસ થોડી આવવો જોઈએ. તો સફળતાને મેનેજ કરતા આવડવી જોઈએ. સફળતા હોય એમાં કોઈ વાંધો નથી, ખૂબ સફળતા હોય, પણ એને મેનેજ કરતા ન આવડી તો એ જ ભાર બની જશે. તમારી પ્રગતિ તમારો ભાર ન બની જાય એની સાવધાની તમારે જ રાખવાની છે. એ કુશળતા શીખવાની છે. છેલ્લે કીટકને ગુરુ બનાવ્યા. કીટ ભ્રમરનાએ જેમ દંશ મારે છે અને કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમર બની જાય છે, એમ ભક્ત ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાનના ગુણો એની અંદર આવી જાય છે. એમ 24 ગુરુ બનાવ્યા છે. આગળ 12મા સ્કંદમાં પ્રવેશ કરીએ. 11 સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. 12મો સ્કંદે આશ્રય લીલા. શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જેમ ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા બધાને પોતાના આશ્રયમાં બોલાવે છે અને ઊંચા હાથમાં 5 આંગળીઓ છે, એટલે 5 આશ્રય જીવે કરવાના. કૃષ્ણાશ્રય, નામાશ્રય, ગુરુ આશ્રય, ભાગવત આશ્રય અને ભક્ત આશ્રય. કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. ચારે બાજે કલયુગનો પ્રભાવ થઈ જશે. કલયુગના લક્ષણો બતાવ્યા છે. સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહેશે. 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરી છે. સુખદેવજી કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજને, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે, સાવધાન થઈ જજો મહારાજ. કોઈ પણ ઘડીએ તક્ષક આવતો હશે. મૃત્યુને કોઈ રોકી શકતું નથી. તમારે હજી કંઈ સાંભળવું છે? 2 હાથ જોડીને પરીક્ષિત મહારાજ ગદગદિત થઈ ગયા.
સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. ગુરુદેવ આપના મુખે ભાગવત સાંભળી અનુગ્રહિત થયો છે. કોણ મરશે? કોનો ડર? જે જન્મ્યું એ મરવાનું. હું તો અજન્મા છું, હું તો અમર છું, હું તો ભગવાનનો અંશ છું. દેહ જન્મ્યો એટલે દેહ જવાનો. આપના મુખે ભાગવત સાંભળી મેં પણ સમાપ્ત થઈ ગયું છે. રોમ રોમમાં મોહન રમી રહ્યો છે. હવે તો કેવલ પરમાત્મા રૂવાડે રૂવાડે વ્યાપ્યો છે. આ ભાગવતના એક એક શબ્દમાં ભગવાન બિરાજે છે અને એક એક શબ્દનો સ્પર્શ મારા એક એક રોમ રોમમાં થયો અને રૂવાડે રૂવાડે પરમાત્મા રમી રહ્યો છે. કોઈનો ડર નથી. હવે તો હું પોતે પ્રતીક્ષા કરું છું ક્યારે તક્ષક આવે ને મને દંશ દે, કારણ કે હવે તો શરીર પણ બંધન લાગે છે. ગુરુદેવ, પક્ષી મોટું થઈ ગયું ને હવે પાંજરું નાનું પડે છે. ઉડવા માંગે છે આ પક્ષી, પાંખો ફેલાવીને મુક્ત ગગનમાં વિહાર કરવા માંગે છે. ये देह भी बंधन लग रहा है. તક્ષકની તો હું રાહ જોઉં છું કે દંશ દે તો આ ઘટ તૂટી જાય અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. जहां तक ये घड़ा है वहीं तक बंधन है. घड़ा टूट जाएगा तो आकाश और मैं दोनों एक हो जाएंगे. मैं विराट हो जाऊंगा, मैं व्यापक हो जाऊंगा, मैं आनंद रूप हो जाऊंगा, मैं आत्मा परमात्मा बन जाऊंगा. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી મૃત્યુની પણ તાકાત નથી કે તારો સ્પર્શ પણ કરી શકે. પણ ભગવાનની ઈચ્છા છે અને એની ઈચ્છાને આદર આપવાનો છે. સુખદેવજી ઊભા થયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ પરીક્ષિત મહારાજે કર્યા છે. હે ગુરુદેવ, તમારું ઋણ હું ક્યારે અદા નહીં કરી શકું. 7 દિવસ મારી પાસે હતા, મને મરતો નથી બચાવ્યો, મને તો અમર બનાવી દીધો. ભય જતો રહ્યો, પ્રસન્નતા વ્યાપી ગઈ. આ જીવનમાં સૌથી મોટો ઋણ કોઈનો હોય તો એ ગુરુનો છે. વસ્તુ આપનારનો આભાર માનીએ છે, પણ ગુરુ તો આપણને ભગવાન આપે છે. ભગવાન આપીને સમૃદ્ધ કરી દે છે. એ પ્રકાશ આપે છે, એ આનંદ આપે છે, એ જ્ઞાન આપે છે. ભગવાને આંખ આપી પણ શું જોવું એ ગુરુએ બતાવ્યું. ભગવાને પગ આપા પણ ચાલીને ક્યાં જવું એ ગુરુએ બતાવ્યું. ભગવાને જીભ આપી પણ શું બોલવું એ ગુરુએ શીખવાડ્યું છે. ગુરુ સૌથી મોટો ઉપકારી છે આ જીવનનો. કારણ પથ્થર તો ડૂબવા માટે જ હતો, પણ ગુરુએ ભગવાનનું નામ લખ્યું, એને તરાવી દીધો ગુરુએ. ઉભા થયા સુખદેવજી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરાયા પરીક્ષિત મહારાજે, અને સુખદેવજી આગળ ચાલ્યા કોઈ ઓર પરીક્ષિતની શોધમાં. પરીક્ષિત મહારાજ શાંતિથી બેઠા છે. પ્રસન્નતા છે, ભય નથી, આનંદ છે, ખેદ નથી. પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે તક્ષક આવે. સામે મંદ સ્મિત કરતું શ્રીનાથજી બાવાનું મુખારવિંદ દેખાવા લાગ્યું. પ્રસન્નતા વ્યાપી છે. નેત્રો બંધ કર્યા અને મંદ મંદ સ્મિત કરતા પરમાત્માના મુખારવિંદના દર્શન થવા લાગ્યા. માનો ઊંચો હાથ કરી શ્રીનાથજી બાવા રૂપી માં આ જીવાત્મા રૂપી બાળકને આહ્વાન કરી રહી છે કે આવો બેટા, આવો. અનંત જન્મો થઈ ગયા, મારાથી વિખુટા પડે. આ ક્ષણ આવી છે ભાગવત દ્વારા. આ मेरी गोद में समा जा, मेरा हो जा. अनंत जन्मों तक तू संसार का रहा, भागवत सुनकर तू मेरा हो चुका है. પ્રતીક્ષા કરી રહ્યા છે બંધનમાંથી છૂટવાની. લુપાતો છુપાતો તક્ષક પહોંચ્યો છે.
જ્યાં દંશ દીધો, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. દેહના બંધનમાંથી પરીક્ષિત મહારાજ મુક્ત થયા. ભાગતા 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 કૂદકો મારી શ્રીનાથજીની ગોદ પર ચડી ગયા. બોલો ગોવર્ધન नाथ की जय, ભાગવત ભગવાન मान की जय, કૃષ્ણ કનૈયા लाल की जय। પરીક્ષિત મહારાજને ભગવાનનું શરણું મળી ગયું. શ્રાપિત સમર્પિત થઈ ગયો. એવો ભાગવતનો આ પ્રભાવ છે. જન્મેજય પરીક્ષિત મહારાજનો પુત્ર, ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા છે. આ સર્પ યોનીને જીવવા નહીં દઉં. સર્પ સત્ર યજ્ઞ કર્યો છે. સ્વાહા સ્વાહા બોલીને જ્યાં યજ્ઞ કુંડમાં હોમે અને એક એક સર્પ આવીને કુંડમાં પડે. આખી પૃથ્વી પરથી સર્પ યોની સમાપ્ત કરી દઈશ. ભગવાને સમજાવ્યા છે. યજ્ઞ બંધ કર્યો છે. આગે માર્કંડે મુનિને માયાના દર્શન કરાવ્યા છે પરમાત્માએ. ચારે બાજુ જળ વ્યાપ્યું છે અને જળમાં એક નાનું વડનું પત્તું. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ मनसा स्मरामि। उस बड़ के पत्ते के ऊपर करार विंदे न पदार विंदम मुखार विंदे विनिवेशयंतम वटस्य पत्रस्य पुटेशयानम। એ બાલકૃષ્ણ પ્રભુ પોતાના ચરણને પકડી એના અંગુષ્ઠને મુખમાં પધરાવી વડના પત્તા ઉપર ઝૂલી રહ્યા છે. માર્કંડે મુનિ પણ ચિરંજીવી છે. આગળ ભાગવતની સૂચિ પુની કે પુનઃ કહેવામાં આવી. ભાગવતના બધા જ પ્રસંગોનું સ્મરણ કરવામાં આવ્યું. અહીંયા ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. ભાગવતને હવે વિરામ નૈમિષારણ્યમાં સૂતજી આપી રહ્યા છે. કારણ કે એ સૌનક આદિને કથા કહી રહ્યા હતા. બે હાથ જોડી સૂતજીને કહેવા લાગ્યા. સૂતજી કહેવા લાગ્યા, ભવે ભવે યથા ભક્તિ પાતયો સ્તવ જાયતે. અમે જ્યાં હોઈએ, જે પણ યોનિમાં હોઈએ, એવી કૃપા કરજો કે અમને ભગવાનની ભક્તિ મળે. ભગવાનની ભક્તિની સમૃદ્ધિ અમારા જીવનમાંથી ક્યારેય ન જાય. પ્રભુનું નામ તો સમસ્ત પાપોનું શમન કરનારું છે. એવા ભગવાનને અમે વંદન કરીએ છીએ. ત્યાં ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. અહીંયા નૈમિષારણ્યમાં સૂતજીએ કથાને વિરામ આપ્યો. અને અહીંયા અમદાવાદમાં હું કથાને વિરામ આપી રહ્યો છું. 7 દિવસ આપણે જીવ્યા છીએ. ભાગવત જીવો તો જીવન હૈ. શ્વાસો લેવી જ એ જીવન નહોતું. ભગવાન સાથે જીવવું એ જીવન છે. 7 દિવસ ભગવાન સાથે ગાળ્યા છે આપણે. 7 દિવસ આપણે ભગવાનને સાંભળ્યા છે. અને આખું સમાયોજન આજે જ્યારે વિરામ તરફ જઈ રહ્યું છે, સમસ્ત દેવતાઓને વિનંતી કરું છું કે હવે આપ બધા પોતપોતાના લોકોમાં જાઓ. સમસ્ત તીર્થોને વિનંતી કરું છું કે હવે આપ પોતપોતાના સ્થાને જાઓ. અને પ્રભુને વિનંતી કરું છું કે આપ આ સમગ્ર શ્રોતાઓના હૃદયમાં જઈને વિરાજમાન થઈ જાઓ. યહી ભાગવત કા પરમ ફલ હૈ. 7 દિવસ આપણે કથામાં બેસીએ અને 7મા દિવસે કથા આપણામાં બેસી જાય. આ કથા આપના હૃદયમાં મૂકીને જાઉં છું. મારે પોથીજી લઈને ઘરે જઈશ, પણ ભાગવતજી તો આપના હૃદયમાં પધરાવીને જઈશ. ભાગવતિયાની ભાવ, ભાગવતિયાની શ્રદ્ધા, ભાગવતિયાની ભગવાન, આજ આપના બધાના હૃદયમાં ભગવાન બિરાજી ગયા છે. મેં તો પહેલા જ દિવસે કહ્યું હતું, પોતાની સેલ્ફી પાડી લેજો. 7મા દિવસે તમે જુદા હશો. અને આજે આપના બધાના ચહેરા પહેલા દિવસે હતા એના કરતા કંઈક જુદા દેખાઈ રહ્યા છે. આપની આંખો, આપના એ ભાવ, આપના એ શ્રદ્ધા આપના ચહેરા પર ઝલકી રહી છે. આ ભાગવતનું ફળ છે. અને હું કહું છું એમની આપ બધા જ અનુભવ કરો છો. આપ બધા જ આપની ભાવના શેર કરો છો, મળો છો ત્યારે.
આ ભાગવતનો પ્રભાવ છે. તો વિરામ પણ એક અંગ છે, વિસર્જન પણ નવસર્જનની શરૂઆત છે. પૂર્ણ વિરામ તો ક્યાં હોય છે? આ તો અલ્પ વિરામ. આ યાત્રા તો વિશ્વભરમાં 12 મહિના પરિભ્રમણ જ કરતી રહે છે. આજે અહીંયા, કાલે બીજે ક્યાંક. આ કથાનો પ્રવાહ ક્યાં રોકાય છે? કોઈ ને કોઈ પરીક્ષિતો ને કોઈના હૃદયમાં બિરાજી આ પ્રવાહ સતત વહેતો રહે છે. તો આ આખું કથાનું સમાયોજન અમારા પરમ આત્મીય પરિવાર ધીરુભાઈ, યોગેશભાઈનું આખું આ કુટુંબ, આખું આ પરિવાર ખરેખર ભાગ્યશાળી છે. સૌથી પહેલું સૌભાગ્ય તો એમનું એ છે કે પિતાશ્રીની વિશેષ કૃપા આ પરિવાર ઉપર છે. એટલે આટલા દિવસ કે આટલી કથા ક્યારે પિતાશ્રી આટલી વાર પધાર્યા હોય એવું સંભવ નથી થયું. પણ આ કથામાં તો પિતાશ્રીએ કહ્યું, ના આ તો ઘરની કથા છે અને આમાં તો અમે પણ રોજ આવીશું. તો પ્રારંભમાં શરૂઆતના દિવસોમાં તો આપ હરિયાણા બિરાજતા હતા, પણ પછી જ્યારે અમદાવાદ બિરાજ્યા, રોજ આપ કૃપા કરીને પધાર્યા. અને ખરેખર હું તો એટલું જ કહીશ, આ કથા સફળ નથી થઈ, પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદ તમને ફળ્યા છે. અને તો જ આવું સુંદર ધાર્યું હોય એના કરતાં ઉત્તમ રીતે, અને કેવલ અહીંયા બેસેલા આટલા હજાર માણસ નહીં, પણ આસ્થા ચેનલના માધ્યમથી લાખો લોકોએ પોતાના ઘરમાં આ ભાગવતજીના પાન કર્યા છે. વિશ્વભરથી સમાચારો આવે છે, કેટલાના જીવનોમાં આ પરિવર્તન આ આસ્થાના માધ્યમથી ભાગવતજી એમને હૃદયારૂઢ થાય છે. ખરેખર ભાગ્યશાળી છો આપ બધા જ. અને જે લોકો આ વિજ્ઞાનના માધ્યમથી ઘરે ઘરે શ્રવણ કરી રહ્યા છે, એ બધાને હું અહીંયાથી આચાર્ય પીઠ પરથી ભાગવતજીના આશીર્વાદ પહોંચાડી રહ્યો છું. આ આયોજનમાં મનોરથી પરિવાર તો બધા છે જ, ધીરુભાઈ, નિકુંજબેન, યોગેશભાઈ, ના આખું કુટુંબ, બધા જ પરિવાર, બધાના કદાચ નામ લેવા સંભવ નહીં થાય. અને એમની સાથે સાથે એમના આ આયોજનમાં જેણે પણ સાથ આપ્યો છે, જેણે પણ સમય આપ્યો છે, જેણે ભોગ આપ્યો, અમારા પૂર્વીનભાઈએ પણ ખૂબ જ પરિશ્રમ કરીને આખી કથા સુંદર રીતે થાય એના માટે પણ ખૂબ એમના માટે પણ તાળીઓ આપણે વગાડી એમનું અભિવાદન કરીએ. સાથે સાથે એમનો સ્ટાફ કે જે પણ ધંધામાં તો એમ જોડાયેલા છે, પણ એમના ભગવત કાર્યમાં પણ ખડા પગે જેમણે સાથ આપણો, એમનું મિત્ર વર્તુળ, એમના સગા સંબંધીઓ, એમનો સમાજ, જે લોકો જોડાયા, અને એ લોકો પણ કે જે કાંઈ સગા નતા થતા પણ ભાગવત જોડે સંબંધ જોડીને જે લોકો આવ્યા છે, જેનો ભગવાન સાથે સંબંધ હતો, એ લોકો પણ ઉપસ્થિત રહ્યા. એ બધાને આચાર્ય પીઠ પરથી શુભકામનાઓ પાઠવું છું. અમે તો કોઈ કથાકાર નથી, અમે તો વલ્લભકુલના વલ્લભ વંશજ આચાર્ય છીએ, પુષ્ટિ માર્ગના. પણ મહાપ્રભુજીએ જેમ સમગ્ર ભારત વર્ષમાં પધારી ભાગવતજીના પારાયણ કર્યા, ભાગવતજીનો પ્રચાર કર્યો, બસ એ જ આજ્ઞા પૂજ્ય પિતૃચરણની મળી. જન સુધી ભાગવતજી પહોંચે, મહાપ્રભુજીની વાણી પહોંચે, અને બસ આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર થાય, જેના માટે મહાપ્રભુજી પધાર્યા છે. એટલે સર્વોત્તમમાં નામ મહાપ્રભુજીનું છે, ભુવિ ભક્તિ પ્રચારૈક. જનમાં ભક્તિનો પ્રચાર થાય. કારણ આ દુનિયાને એક કરવા, દુનિયામાં શાંતિ લાવવાનો એક જ ઉપાય છે કે દરેકના હૃદયમાં ભગવાનનો પ્રેમ જાગી જાય. કારણ કે જે ભગવાનને પ્રેમ કરતો હશે એ કોઈનાથી નફરત નહીં કરે. અને એટલે એકમાત્ર ઉપાય આ કલયુગમાં બચ્યો છે, જનમાં ભગવાન માટે પ્રેમ જાગી જાય. તો બસ એ જ કાર્ય વિશ્વભરમાં થઈ રહ્યું છે. આજે ઓસ્ટ્રેલિયાના દરેક શહેરો હોય, એ યુકે હોય, એ આફ્રિકા હોય, એ અમેરિકા હોય, અને યુકેમાં પણ વિવિધ પ્રકારના હવેલી અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. આજે જનમાં એ ક્રાંતિ થઈ રહી છે. પણ આ બધાનો યશ નિમિત્ત ભલે અમે બનીએ, પણ આ બધો જ યશ પૂજ્ય પિતૃચરણને જાય છે. એમની આજ્ઞા, એમના સંસ્કાર, એમનું માર્ગદર્શન, અને એ જ એકમાત્ર કારણ છે કે આજે વિશ્વ આખો વૈષ્ણવનો એક પરિવાર બની ગયો છે. વૈષ્ણવ સંઘ, ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘના માધ્યમથી વિશ્વભરમાં વૈષ્ણવ સંઘ ચાલે છે. હજારો લાખો લોકો આજે જોડાયેલા છે. કદાચ વૈષ્ણવનું કોઈ એક ઘર એવું બાકી નહીં હોય જ્યાં અમારા પરિવારની કોઈની પણ વાણી પહોંચી ન હોય. એ સીડીના માધ્યમથી હોય, એ યુટ્યુબના માધ્યમથી હોય, એ આસ્થાના માધ્યમથી હોય. આજે ઘરે લોકો, લાખો લોકો સાંભળે છે. કેટલા લોકો આવીને પોતાના અનુભવ કહે છે કે કેવલ ટીવી પર સાંભળીને અમારા જીવન બદલાઈ ગયા છે. તો આ ક્રાંતિ થઈ રહી છે સમાજમાં, લાખો લોકો સુધી પહોંચ્યા છીએ. પણ આ બધાનું કારણ
અમારા પૂજ્ય પિતૃચરણ અને અમારા માતૃચરણ છે. આ બંનેના આશીર્વાદ જ આ બધું કાર્ય કરે છે. અને જેથી અમારો આખો પરિવાર એક સાથે રહી અને જે ગોપાલદાસજીએ દ્રશ્ય જોયું હતું, નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભનો પરિવાર રસના, અને એ જ દર્શન આજે વ્રજધામમાં થાય છે. અને વ્રજધામ વિશ્વનું પ્રેરણારૂપ થઈ ગયું છે, કેવલ વૈષ્ણવ સમાજ માટે નહીં, પણ હું તો કહીશ અમારા વલ્લભ કુલના યુવાન આચાર્યો પણ જ્યારે મળે છે ત્યારે કહે છે કે આપના પરિવારથી અમે પ્રેરણા લઈ, અમે કોઈ શ્રીનાથજી ઉપર, કોઈ મહાપ્રભુજી ઉપર, કોઈ યમુનાજી ઉપર જુદા જુદા વિષયો તૈયાર કરી અને આજે અમે પણ લોકો સમાજ સામે જઈએ છીએ. એ યુવાન વલ્લભ કુલના આચાર્યો આવીને અમને કહે છે, ત્યારે અમને એક આનંદ અને સંતોષ થાય છે કે ચલો આવતી પેઢી માટે આ વ્રજધામ પરિવાર એ પ્રેરણા બન્યું છે, એક માર્ગદર્શક બન્યું છે. તો મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. વિરામ કથાનો હોય ત્યારે હૃદય બધાનું ભારે થાય, સહજ છે. આ આનંદની ક્ષણો પૂરી થાય કોને ગમે? આનો અંત કોને ગમે? પણ આ પણ વિધાન છે, કારણ આ પૂરું થશે તો કંઈક નવા મનોરથો પાછા જાગશે અને નવા મનોરથોમાં પાછા આપણે આનંદ કરીશું. તો મારી વાણીને આપ સૌને શુભકામનાઓ પાઠવી અને મારી વાણી પૂજ્ય પિતૃચરણના ચરણારવિંદમાં સમર્પિત કરી અને અહીંયા વિરામ લઉં છું. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. અને ખાસ ન ભૂલી શકાય એવા અમારા ગોપાલધામના સર્વ કાર્યકર્તાઓ, અમારા ગોપાલધામનું મંડળ